નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર જેનું નામ છે પદાર્થો, ધાતુ અને અધાતુ વિશે માહિતી મેળવવાની છે. તો આ ચેપ્ટરમાં આમ પદાર્થોના 3 પ્રકાર છે: ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. પરંતુ આ ચેપ્ટરમાં આપણે ધાતુ અને અધાતુ પદાર્થોના જે 2 પ્રકાર છે, ધાતુ અને અધાતુ, એના વિશે જ માહિતી મેળવવાની છે. તો અને આ ધાતુ અને અધાતુ એના ભૌતિક ગુણધર્મો કેવા હોય, રાસાયણિક ગુણધર્મો કેવા હોય, રોજિંદા જીવનમાં એનો ઉપયોગ શું છે, એના વિશે આપણે આ ચેપ્ટરમાં માહિતી મેળવવાની છે. તો ચાલો આ ચેપ્ટરની શરૂઆત કરીએ. તમે ઘણા બધા પદાર્થો જેવા કે લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ વગેરેથી પરિચિત હશો. આ તમે નામ સાંભળ્યા હશે: લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ. અમુક વસ્તુ હોય તો લોખંડની છે આપણે વસ્તુ એમ કહીએ, અમુક વસ્તુ એવી હોય તો એને આપણે એમ કહીએ કે એલ્યુમિનિયમની વસ્તુ છે, તાંબાની વસ્તુ છે, બરાબર? આવું તમે સાંભળ્યું હશે. તો કેટલાક પદાર્થો કોષ્ટક 4.1માં આપેલા છે જે તમે રોજિંદા જીવનમાં ઉપયોગ કરો છો. એ પદાર્થના નામ તમે સાંભળેલા હશે. તો ચાલો તે કોષ્ટક જોઈએ. તો આ કોષ્ટકમાં પદાર્થના નામ આપેલા છે જે અહીંયા જોઈએ આપણે: લોખંડ છે, કોલસો, સલ્ફર, એલ્યુમિનિયમ અને તાંબુ. અહીંયા 5 પદાર્થના નામ આપેલા છે જે આપણે સાંભળેલા છે, બરાબર? તો એનો દેખાવ કેવો છે, ચમકદાર છે કે ઝાંખો, એ આપણે જોવાનું છે અહીંયા. બીજું છે સખતપણું એનું કેવું છે, બહુ સખત છે કે બહુ સખત નથી. બહુ સખત છે ક્યારે કહી શકાય? તો એને આપણે તોડી શકીએ નહીં સહેલાઈથી, બરાબર? સહેલાઈથી તોડી શકાય નહીં. તો એ કેવો કહેવાય? પદાર્થ બહુ સખત છે. અથવા જો આપણે એને સહેલાઈથી તોડી શકતા હોય તો એ શું કહેવાય? બહુ સખત છે નહીં. તો અહીંયા પહેલો પદાર્થ આપણે જોઈએ લોખંડ. તો લોખંડ દેખાવે કેવો છે? ચમકદાર છે, બરાબર? અને એનું સખતપણું કેવું છે? તો એને સહેલાઈથી તોડી શકાય નહીં, તો બહુ સખત છે એમ કહેવાય. બીજું છે અહીંયા કોલસો. તો કોલસો દેખાવે ચમકદાર તો છે નહીં, તો એ કઈ કેટેગરીમાં આવશે? ઝાંખો, ઝાંખા કહી શકાય. બીજું છે અહીંયા બહુ સખત છે નહીં, એને સહેલાઈથી તોડી શકાય છે એટલે કે બહુ સખત છે નહીં. ત્રીજું છે અહીંયા સલ્ફર. તો સલ્ફર દેખાવે કેવો છે? ઝાંખો છે અને બહુ સખત છે નહીં. ત્રીજું છે અહીંયા એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ છે એ દેખાવે કેવું છે? ચમકદાર છે અને એનું સખતપણું પણ વધારે છે એટલે કે તેને સહેલાઈથી તોડી શકાય નહીં, એટલે કઈ કેટેગરીમાં આવશે? બહુ સખત છે એમ કહેવું હોય ને તો કહી શકાય, બરાબર? તો હવે આગળ જોઈએ. શું તમે એવા પદાર્થોના નામ આપી શકો જે ધાતુ હોય? અને તે સિવાયના કોષ્ટકમાં જે આપણે જોયા, તો આમાંથી આપણે કોષ્ટકમાં કઈ કઈ વસ્તુઓ ધાતુ છે એમ કહી શકાય? તો એનો આગળ તમારે ગુણધર્મ આવશે ભૌતિક, કે ધાતુઓ કેવી હોય છે? ચમકદાર હોય છે. એવું હોય ને તો કહી શકીએ. તો આપણે અહીંયા ચમકદાર કઈ કઈ વસ્તુઓ લીધી હતી? તો એક છે લોખંડ, બીજું છે એલ્યુમિનિયમ અને ત્રીજું છે તાંબુ. આ 3 વસ્તુ કેવી છે? ચમકદાર છે. તો આ 3 વસ્તુ ધાતુ છે અને એના સિવાયની બાકીની વસ્તુ, આ કોલસો અને સલ્ફર, એ શું કહી શકીએ આપણે એને? તો કે એ પદાર્થ છે કયા છે? અધાતુ છે એમ કહેવાય, બરાબર? તો અહીંયા કોલસો અને સલ્ફર અધાતુ અને લોખંડ, એલ્યુમિનિયમ અને તાંબુ આ શેમાં આવશે? અધાતુમાં આવશે. હવે છે ધાતુઓને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે અધાતુઓથી જુદા પાડી શકાય છે. એટલે કે ધાતુને આપણે જોયું શું એના ભૌતિક ગુણધર્મના આધારે આપણે ઓળખી શકીએ ને કે ધાતુઓ આપણને ખબર છે એનો ગુણધર્મ. અત્યારે મેં તમને કીધું કે એ ધાતુઓ કેવી હોય? ચમકદાર હોય. તો એ ચમકતાના આધારે જ આપણે અહીંયા કોષ્ટકમાંથી એને અલગ પાડ્યા કે આમાંથી કઈ કઈ ધાતુઓ છે અને કઈ કઈ અધાતુઓ છે, બરાબર? તો એ જ આપણે જોવાનું છે કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે અધાતુઓથી તેમને જુદા પાડી શકાય છે. યાદ રાખો કે ચળકાટ અને સખતપણું એ ભૌતિક ગુણધર્મો છે. ભૌતિક ગુણધર્મ આને કહેવાય. ચળકાટ છે, ચળકાટ ધરાવે છે, એ ભૌતિક ગુણધર્મ. સખતપણું એ ભૌતિક ગુણધર્મ, બરાબર? રબર છે, રબર. તો રબરને આપણે ખેંચીએ છીએ તો એની ખેંચાણ ક્ષમતા એટલે કે ખેંચાવનો ગુણધર્મ ધરાવે છે, બરાબર? તો એ શું કહેવાય? એનો ભૌતિક ગુણધર્મ થયો. હવે રાસાયણિક ગુણધર્મ, તો એ રાસાયણિક પ્રક્રિયા જુદી જુદી આપતા હોય, બરાબર? એ
કોઈ પણ પદાર્થ જોડે રાસાયણિક પ્રક્રિયા કેવી જુદી જુદી આપતા હોય તો એ એનો રાસાયણિક ગુણધર્મ થયો. તો ધાતુઓ અને અધાતુઓને એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોને આધારે આપણે જુદા પાડી શકીએ. તો એ ધાતુ અને અધાતુના અહીંયા ભૌતિક ગુણધર્મો કયા કયા છે એ આપણે જોવાના છે. શું તમે ક્યારેય લુહારને લોખંડના ટુકડાને ટીપતો જોયો છે? લુહાર હોય એ લોખંડને આકાર આપવા માટે લોખંડના ટુકડાને ટીપતો હોય, બરોબર. અથવા લોખંડના સાધન જેવા કે પાવડો, કુલાડી કે ખંપાળી જોયા છે? શું આ સાધનોને ટીપવાથી તેનો આકાર બદલાય છે? તો હા, આપણે એને ટીપીએ, લોખંડની ખીલ્લી છે તો એને પણ ટીપીએ તો એનો આકાર બદલાઈ જશે, બરોબર. પાવડો છે તો પાવડાનો પણ જેમ જેમ સમય વપરાતો આપણે જોઈએ તો એનો પણ આકાર બદલાય છે, બરોબર. તો શું આ સાધનોને ટીપવાથી આકાર બદલાય છે? આમાં પાવડો છે તો પાવડાની જે વસ્તુ છે લોખંડની બનેલી એને ટીપવાથી એનો આકાર આપણે બદલી શકીએ છીએ. બીજી બાજુ લાકડાના ટુકડાને ટીપતા તેમાં પણ આવો જ ફેરફાર થાય છે? તો ના, લાકડાને જો આપણે ટીપીએ તો એનો ભૂક્કો થઈ જશે, બરોબર. એનો આકાર બદલાશે નહીં. એટલે કે લાકડાની વસ્તુ અને આ લોખંડની વસ્તુ એ કેવી છે? અલગ છે, બરોબર. તો આ લોખંડ અને લાકડાને અલગ અલગ આપણે કેટેગરીમાં મૂકી શકીએ. એટલે કે લોખંડ ધાતુ છે કે અધાતુ, લાકડું ધાતુ છે કે અધાતુ, બરોબર, એ આપણે જોવાનું છે. તો એના માટે અહીંયા એક પ્રવૃત્તિ તમને આપેલી છે જે જોઈએ. લોખંડની એક નાની ખીલ્લી, કોલસાનો ટુકડો, એલ્યુમિનિયમના જાડા વાયરનો ટુકડો અને પેન્સિલની અણી લો. અહીંયા 4 પદાર્થ તમને આપેલા છે. લોખંડની ખીલ્લી છે, કોલસાનો ટુકડો છે, એલ્યુમિનિયમનો વાયર છે અને ચોથી વસ્તુ શું છે? પેન્સિલની અણી. હવે આ દરેક વસ્તુમાં લોખંડની ખીલ્લીને હથોડાથી ટીપો પહેલાં, બરાબર. લોખંડની ખીલ્લીને શું કરવાનું છે? હથોડાથી ટીપવાની છે. ધ્યાન રાખો કે તમને વાગી ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. એલ્યુમિનિયમના વાયરને પણ જોરથી ટીપો. આ જ રીતે કોલસાના ટુકડાને અને પેન્સિલની અણીને પણ ટીપવાની છે. જેવી જ રીતે આપણે ખીલ્લીને હથોડીથી ટીપીએ એવી જ રીતે આ દરેક 4 વસ્તુને આપણે ટીપવાની છે, બરાબર. તો હવે આ કોષ્ટકમાં આપણે જોવાનું છે કે જે આપણે 4 વસ્તુઓ અહીંયા ઉપયોગમાં લીધી છે, લોખંડની ખીલ્લી, કોલસાનો ટુકડો, એલ્યુમિનિયમનો વાયર અને પેન્સિલની અણી, એમાંથી કોણ સપાટ થાય છે એટલે કે એનો આકાર બદલાય છે, અથવા તો કોણ ટુકડાઓમાં તૂટી જાય છે એટલે કે એનો ભૂક્કો થઈ જાય છે, બરાબર. આ જોવાનું છે. તો લોખંડની ખીલ્લીને તમે હથોડીથી ટીપશો તો એનો આકાર બદલાશે, એ તૂટશે નહીં. એટલે કે લોખંડની ખીલ્લીનો આકાર બદલાય છે એટલે કે એ સપાટ થાય છે એમ કહી શકીએ આપણે. એટલે કે આ એની કેટેગરી આવે. પછી કોલસાનો ટુકડો છે તો કોલસાનો ટુકડો ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે, બરાબર. એલ્યુમિનિયમનો વાયર તો એ પણ એનો આકાર બદલાશે. જ્યારે પેન્સિલની અણી છે તો એ શેમાં? ટુકડાઓમાં વિભાજિત થઈ જશે એટલે કે ભૂક્કો થઈ જશે. તો આમાંથી 2 વસ્તુ, લોખંડની ખીલ્લી અને એલ્યુમિનિયમનો વાયર, એક એવો થાય છે સપાટ થાય છે એટલે કે એનો ખાલી આકાર બદલાય છે, અને બીજું કોલસાનો ટુકડો અને પેન્સિલની અણી, આ શું થઈ જાય છે? એના ટુકડા થઈ જાય છે એટલે કે એનો ભૂક્કો થઈ જાય છે. તમે જોયું હશે કે લોખંડની ખીલ્લી અને એલ્યુમિનિયમના વાયરને ટીપવાથી તેનો આકાર બદલાઈ જાય છે. જો તેને સખત ટીપવામાં આવે તો તે સપાટ થઈ જશે એટલે કે પતરામાં રૂપાંતર થાય છે. તમે મીઠાઈને આકર્ષક બનાવવા વપરાતા વરખથી તો તમે પરિચિત જ હશો. મીઠાઈમાં જે આપણે સિલ્વર કલરના ફોઇલ જોઈએ છે, બરાબર, તો એ ટીપીને બનાવેલા હોય છે એના વરખ, એટલે કે એકદમ પાતળા વરખ એના હોય છે. તો એ શેના હોય છે? એલ્યુમિનિયમ ફોઇલ કહેવાય, બરાબર. અથવા તો ચાંદીના પણ વરખ આવે છે, તમને ખબર છે. તો અહીંયા એલ્યુમિનિયમ ફોઇલ વપરાય છે એના માટે, ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે, બરાબર. તો એ છે શું છે? ધાતુ છે, બરાબર. જે ગુણધર્મને લીધે ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે તેને ટીપાઉપણું કહે છે. અહીંયા ટીપાઉપણાની તમને વ્યાખ્યા આપી દીધી કે જે ગુણધર્મને લીધે ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય તે ગુણધર્મને શું કહે છે? ટીપાઉપણું કહે છે. એટલે કે એને ટીપાઉપણું કહી શકાય. ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય એટલે કે ધાતુ એ
ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવું હોય ને તો કહી શકાય. બરોબર, અહીંયા ટીપાવપણાની વ્યાખ્યાથી તમને અહીંયા સમજાયું છે કે જે ગુણધર્મ છે ધાતુનો, એ ગુણધર્મને લીધે ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. એ ગુણધર્મ એટલે એનું નામ અહીંયા ટીપાવપણું. તો આપણે બીજી ભાષામાં કહેવું હોય તો શું કહી શકીએ કે ધાતુ એ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. બરોબર, તો આ ધાતુનો લાક્ષણિક ગુણધર્મ છે કે ધાતુને આપણે ટીપીને પાતળા પતરા બનાવીએ છીએ એટલે કે ધાતુ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે, કોઈ પણ ધાતુ. બરોબર, અને અહીંયા તમે નોંધ્યું હશે કે કોલસો અને પેન્સિલની અણી આ ગુણધર્મ ધરાવતા નથી. તો એના સિવાયને એટલે કે કોલસો અને પેન્સિલની અણી છે, બરોબર, તો પેન્સિલની અણી ગ્રેફાઇટની બનેલી હોય, આ તમને કહું. તો આ કોલસો અને ગ્રેફાઇટ છે એ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. તો અહીંયા શું લખ્યું છે? શું આપણે તેને ધાતુ કહીશું? તો ના. બરોબર, તો આને શું કહી શકાય? અધાતુ કહી શકાય. કોને? કોલસો અને પેન્સિલને. શું તમે ધાતુના ગરમ તવાને પ્લાસ્ટિક કે લાકડાના હેન્ડલ વિના દાઝ્યા વગર પકડી શકશો? શું તમે ધાતુના ગરમ તવાને પ્લાસ્ટિક કે લાકડાના હેન્ડલ, આપણે એના ઉપર હેન્ડલ છે, આપણે ત્રીજા પાઠમાં આવ્યું હતું. બરાબર, તો એનો જે હાથો છે શેનો બનેલો હોય છે એ પણ શીખ્યા હતા આપણે. તો એને તમે દાઝ્યા વગર પકડી શકશો નહીં. કદાચ નહીં જ. બરાબર, એનો જવાબ શું છે? ના, કદાચ નહીં જ પકડી શકો. કેમ કે ગરમ કુકર હોય તો એના હાથા વગર ના પકડી શકીએ આપણે. કોઈ પણ વસ્તુ છે જે ગરમ હોય તો એને પકડી શકતા નથી. તો આ શું કહેવા માગે છે? તો એમ કહેવા માગે છે કે ધાતુ છે એ ઉષ્માનું શું છે? વાહક છે. આગળ આવશે. ધાતુ શું છે અહીંયા? ઉષ્માનું શું છે? વાહક છે. એટલે કે ઉષ્માને એ વહન થવા દે છે. બરાબર, તો બીજા થોડાક અનુભવોની યાદી તૈયાર કરો કે જેમાં લાકડા કે પ્લાસ્ટિકના હેન્ડલના લીધે તમારી જાતને ગરમ વસ્તુઓથી બચાવી શક્યા હોય, અને બીજી બાજુ જે ઉપર હેન્ડલ હોય પ્લાસ્ટિકનું, તો એ શું છે? ઉષ્માને પસાર થવા દેતું નથી. એટલે કે એ જે છે એ અધાતુ કહેવાય. બરાબર, તો અધાતુ એ ઉષ્માના અવાહક છે એમ કહેવું હોય તો કહી શકીએ આપણે. બરાબર, તો અહીંયા એક બીજો ભૌતિક ગુણધર્મ આવ્યો કે ઉષ્માના અવાહક કે વાહક. તો ધાતુ છે એ ઉષ્માના વાહક કહેવાય અને અધાતુ છે એ ઉષ્માના અવાહક. તો આ અનુભવોને આધારે તમે લાકડા અને પ્લાસ્ટિકના ઉષ્માના વહન માટે શું કહી શકશો? લાકડું અને પ્લાસ્ટિક છે એ પણ અહીંયા ઉષ્માનું વહન કરી શકશે નહીં. અને અહીંયા બીજો પણ છે પ્રશ્ન પૂછ્યો છે તમને કે તમે ઇલેક્ટ્રિશિયનને સ્ક્રૂ ડ્રાઈવર વાપરતા જોયો હશે. બરાબર, સ્ક્રૂ ડ્રાઈવર વાપરતા એનું હેન્ડલ કેવા પ્રકારનું હોય છે? આપણે ત્રીજા ચેપ્ટરમાં આવ્યું હતું કે સ્ક્રૂ ડ્રાઈવરના હેન્ડલમાં પણ વપરાય છે. બરાબર, પોલિમરની વસ્તુ. તો એ જે પોલિમરની વસ્તુ છે એ અવાહક કહી શકાય આપણે, કેમ કે એ પણ શું છે? ઉષ્માના અવાહક હતા. બરાબર, તો એ સ્ક્રૂ ડ્રાઈવર છે, સ્ક્રૂ ડ્રાઈવરમાં વપરાયેલા હતો, એનું હેન્ડલ કેવું હોય છે? અધાતુનું બનેલું હોય છે એમ કેવું હોય ને તો કહી શકાય. શા માટે? કેમ કે એ ઉષ્માનું શું છે? અવાહક છે. બરાબર, અવાહક છે. શું કહી શકાય? અવાહક. તો અહીંયા અમુક વસ્તુનો ઉપયોગ કરીને તે અવાહક છે કે વાહક છે એના વિશેની અહીંયા પ્રવૃત્તિ તમને આપેલી છે. વાહક છે કે અવાહક એ આપણે સમજવા માટે ધોરણ 6માં તમને એ પ્રવૃત્તિ આવતી હતી. બરાબર, એ જ પ્રવૃત્તિ અહીંયા છે. વીજ પરિપથ બનાવીને જે તે વસ્તુમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે કે નહીં તેની ચકાસણી આપણે કરતા હતા. એટલે કે જો બલ્બ ચાલુ થાય તો એને આપણે એમ કહીએ કે વાહક છે વસ્તુ, અને જો બલ્બ ન થાય ચાલુ તો એને આપણે શું કહેતા હતા? કે એ શું છે? વિદ્યુતની અવાહક છે. જો અહીંયા આકૃતિ પણ તમને આપેલી છે. તો આ એક જાતનું ટેસ્ટર કહેવું હોય ને તો કહી શકાય, ઇલેક્ટ્રિક ટેસ્ટર, કે એમાં વિદ્યુતનું વહન થાય છે કે નહીં. એટલે ઇલેક્ટ્રિશિયન પાસે આ પણ હોય છે. એટલે કે જો વિદ્યુતનું વહન થાય તો આપણને શોર્ટ લાગી શકે એવું કહેવું હોય ને તો કહી શકાય. એટલે કોઈ પણ વસ્તુ ઉપર એ ટેસ્ટર રાખીને ઇલેક્ટ્રિશિયન જોશે કે જો બલ્બ ચાલુ થાય એમાં તો એમાંથી વિદ્યુતનું વહન થાય છે, એની જે ઇલેક્ટ્રિક વસ્તુ છે એની બોડીમાંથી વિદ્યુત પસાર થઈ શકે છે. એટલે કે જો આપણે એને અડીએ તો આપણને શોર્ટ લાગી શકે. બરાબર, એની તપાસ માટે આ થાય છે. તો આ કોષ્ટકમાં જુદા જુદા પદાર્થો આપેલા છે, એ જ આ આકૃતિમાં જે દર્શાવેલા છે એમાં વચ્ચે
આપણે આ પદાર્થો મૂકવાના છે અને જોવાનું છે જો બલ્બ ચાલુ થાય તો એ પદાર્થ સુવાહક કહી શકાય, અને જો બલ્બ ચાલુ ન થાય તો એ પદાર્થ અવાહક છે એમ કહેવું હોય ને તો કહી શકાય. બરાબર, તો આમાંથી જે લોખંડનો સળિયો છે એ કઈ કેટેગરીમાં આવશે? આ સુવાહકમાં આવશે. બરાબર, જ્યારે સલ્ફર છે એ અવાહકમાં આવશે. પછી કોલસાનો ટુકડો છે તો એ પણ અવાહકમાં આવશે. ત્રાંબાનો તાર છે તો એ પણ એ સુવાહકમાં આવશે. બરાબર, તો આ જે તાંબાનો તાર અને લોખંડનો સળિયો એ ધાતુ છે, એ શેમાં આવે છે? સુવાહકમાં. બરાબર, તો એ ધાતુઓ છે એ વિદ્યુતના સુવાહક છે એમ કહેવું હોય ને તો કહી શકાય. જ્યારે અધાતુ છે આ બંને એ વિદ્યુતના શું છે? અવાહક છે. એટલે કે ધાતુઓ માટે બે અલગ અલગ ગુણધર્મો વિરોધાભાસ છે વિદ્યુતની સુવાહકતાની દ્રષ્ટિએ. બરાબર, તો ધાતુઓ છે એ વિદ્યુતના કેવા છે? સુવાહક છે, જ્યારે અધાતુ એ વિદ્યુતના અવાહક છે. તો અહીંયા તફાવત પણ બની શકે. બરાબર, ધાતુ અને અધાતુનો. એના મિનિમમ 2 મુદ્દા તો તમને આવડવા જોઈએ કે ધાતુ અને અધાતુનો તફાવત. તો ધાતુ એ વિદ્યુતના સુવાહક છે, અધાતુ એ વિદ્યુતના અવાહક છે. ઉષ્માની દ્રષ્ટિએ પણ આપણે આગળ જોયું તો ધાતુઓ એ ઉષ્માના સુવાહક છે, જ્યારે અધાતુ છે એ ઉષ્માના શું છે? અવાહક છે. તો જે મેં કીધું એ જ વસ્તુ અહીંયા આપેલી છે કે તમે અવલોકન કરશો કે લોખંડનો સળિયો, ખીલ્લી અને તાંબાના તાર છે એ સુવાહક છે, જ્યારે સલ્ફરનો ટુકડો અને કોલસાનો ટુકડો એ અવાહક છે. અહીંયા કોષ્ટકમાં 4 જ વસ્તુઓ હતી એટલે આપણે અહીંયા 2 જ વસ્તુ કીધી કે લોખંડનો સળિયો અથવા ખીલ્લી. અહીંયા 2 વસ્તુ આપેલી છે જો. બરાબર, તો આ 1, આ 2 અને આ 3, આ 3 વસ્તુ શું છે? સુવાહક છે. જ્યારે આ સલ્ફર અને કોલસાનો ટુકડો એ શું છે? અવાહક છે. તો અહીંયા લખ્યું જ છે કે લોખંડનો સળિયો, ખીલ્લી, તાંબાના તાર એ સુવાહક છે, જ્યારે સલ્ફરનો ટુકડો અને કોલસાનો ટુકડો એ શું છે? અવાહક છે. હવે અહીંયા પહેલીને યાદ આવ્યું કે અરે તો આ અમારા અનુભવો તથા આ પ્રવૃત્તિ એમ દર્શાવે છે કે ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે. બરાબર, અને અમે આ કયા ધોરણમાં શીખ્યા હતા? તમે ધોરણ 6માં શીખ્યા હતા. એમાં પણ આ વસ્તુઓ આવતી હતી. તમે એલ્યુમિનિયમ તથા ત્રાંબાના વાયરનો ઉપયોગ ક્યાં કરો છો? એલ્યુમિનિયમ અથવા તાંબાના વાયરનો ઉપયોગ ક્યાં? તો તમે ચોક્કસપણે એમ કહેશો કે વાયર જે છે, વાયરના અંદરના ભાગમાં આ એલ્યુમિનિયમ અને તાંબાના તાર તમે જોયા હશે. બરાબર, કાં તો એલ્યુમિનિયમના બનેલા હોય તાર અથવા તો તાંબાના બનેલા હોય. બીજું એની ઉપર પ્લાસ્ટિકનું પડ પણ હોય છે, એ તો એ અધાતુનું હોય છે. અને અહીંયા શું કીધું છે તમને કે શું તમે ક્યારેય કોલસાના વાયર જોયા છે? કોલસાના વાયર ના હોય. બરાબર, કેમ કે એ શું છે? વિદ્યુતના અવાહક છે. વિદ્યુતને પસાર થવા માટે સુવાહક પદાર્થ જોઈએ. તો સુવાહક પદાર્થ કયા છે? આ 2 છે, એલ્યુમિનિયમ અને તાંબાનો. એટલે કે મોટા ભાગે એ એલ્યુમિનિયમ અને તાંબાના જ તમને વાયર જોવા મળશે. ધાતુના જે ગુણધર્મને લીધે તેને ખેંચીને તેના તાર બનાવી શકાય છે, તો તેને તનાવપણું કે તન્યતા કહે છે. આ બીજો ગુણધર્મ આવ્યો, તનાવપણું કે તન્યતા. બરાબર, ધાતુના જે ગુણધર્મને લીધે તેને ખેંચીને તેના તાર બનાવી શકાય છે તેને તનાવપણું કે તન્યતા કહે છે. તો આ ધાતુ એ તનાવપણું ધરાવે છે એમ કહેવાય. પહેલાં આગળ હતું ટીપાવપણું, હવે છે તનાવપણું. તો ધાતુ શું ધરાવે છે? તનાવપણું ધરાવે છે. આગળ ટીપાવપણુંની પણ આ ધાતુના જ ગુણધર્મને ઉપયોગ કરીને આપણે એની વ્યાખ્યા આપી હતી. એ જ પ્રમાણે અહીંયા પણ એ જ રીતે આપણે લખવાનું છે કે ધાતુના જે ગુણધર્મને લીધે ખેંચીને તેના તાર બનાવી શકાય તો એને તનાવપણું કે તન્યતા કહે છે. શું તમે ક્યારેય લોખંડની તકતી કે પતરું, ધાતુનો સિક્કો અને કોલસાના ટુકડાના જમીન પર પડવાનો અવાજ સાંભળ્યો છે? જો ના, તો અત્યારે જ પ્રયત્ન કરો. ધાતુ છે આ લોખંડની તકતી, તો એ ધાતુ છે. ધાતુનો સિક્કો, કોલસાના ટુકડાને જમીન પર આપણે પાડીએ તો એમાંથી આ બંને વસ્તુમાં અવાજ આવશે. લોખંડની તકતી તમે પછાડશો તો પણ અવાજ આવશે, ધાતુનો સિક્કો પછાડશો તો પણ અવાજ આવશે, પણ કોલસાના ટુકડામાં આવશે નહીં. કોલસાનો ટુકડો તમે આમ પછાડો તો એનો અવાજ આવશે
નહીં. તો તમને ઉત્પન્ન થયેલા અવાજમાં કોઈ ફેરફાર નોંધાયો તો મેં તમને કીધું આ બેમાં ફેરફાર આવશે. આમાં ઉત્પન્ન થશે અવાજ લોખંડની તકતી કે પતરામાં. ધાતુનો સિક્કો તો એને તમે પછાડશો એમાં પણ અવાજ આવશે, પણ કોલસાના ટુકડામાં આવશે નહીં. તમે ક્યારેય મંદિરોમાં લાકડાના ઘંટ જોયા છે? મંદિરોમાં લાકડાના ક્યારેય ઘંટ જોયા છે? લાકડાના ના હોય, બરોબર. શેના બનેલા હોય છે? લાકડું એ અધાતુમાં આવે છે, જ્યારે ધાતુના જ બનેલા તમે જોયા છો. કેમ કે એ ધાતુના બનેલા પદાર્થમાંથી જ અવાજ ઉત્પન્ન થાય છે, એમ સમજાવવા માંગે છે તમને. તો તમે તે માટે કારણ જણાવી શકશો? તો એ જ કારણ આપણે જોવાનું છે અહીંયા, કે જે વસ્તુઓ ધાતુની બનેલી હોય છે તેના જોરથી જો આપણે પછાડીએ અથવા અથડાવીએ તો તે શું ઉત્પન્ન કરે છે? રણકાર ઉત્પન્ન કરે છે, એટલે કે અવાજ ઉત્પન્ન કરે છે, એમ કહેવું હોય ને તો કહી શકાય. ધારો કે તમારી પાસે એક સરખા દેખાતા બે બોક્સ છે, જેમાંથી એક લાકડાનું છે અને બીજું ધાતુનું છે. તો તમે બંને બોક્સને અથડાવીને કહી શકશો કે કયું બોક્સ ધાતુનું છે? તો હા, જ્યારે લાકડાનું જે બોક્સ છે એમાંથી અવાજ આવશે નહીં, જ્યારે ધાતુનું બોક્સ છે એમાંથી અવાજ આવશે. ધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી હોવાથી તેમને રણકારયુક્ત કહે છે. તો આ ધાતુનો બીજો ગુણધર્મ થયો કે ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે, બરોબર. ધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી હોવાથી તેમને રણકારયુક્ત કહે છે, એટલે કે ધાતુને રણકારયુક્ત આપણે કહી શકીએ. તો ધાતુ સિવાયના પદાર્થ રણકાર ઉત્પન્ન કરતા નથી. ધાતુ જ એક પદાર્થ એવો છે જે રણકાર ઉત્પન્ન કરે છે, એટલે કે અવાજ ઉત્પન્ન કરે છે, બરોબર. ઉપરની પ્રવૃત્તિઓ કર્યા પછી આપણે કહી શકીએ કે કેટલાક પદાર્થો સખત, ચમકદાર, ટીપી શકાય તેવા, ખેંચી શકાય તેવા, રણકાર ઉત્પન્ન કરનારા અને ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે. એટલે કે આ બધા ગુણધર્મો જે તમને કીધા, આ બધા ગુણધર્મો એ શેના છે? ધાતુના છે, બરોબર. તો કેટલાક પદાર્થો સખત, ચમકદાર, ટીપી શકાય તેવા, ખેંચી શકાય તેવા, રણકાર ઉત્પન્ન કરનારા અને ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે. જે પદાર્થો સામાન્ય રીતે આ ગુણધર્મો ધરાવતા હોય તેમને ધાતુઓ કહેવામાં આવે છે. તો અહીંયા વ્યાખ્યા થઈ ગઈ ધાતુની, કે ધાતુ કોને કહી શકાય? તો તમારે આટલું લખવાનું થાય, બરોબર. જે ધાતુના ગુણધર્મો છે એ જે આ બધા કીધા, સખત, ચમકદાર, ટીપી શકાય તેવા, ખેંચી શકાય તેવા, રણકાર ઉત્પન્ન કરે, ઉષ્મા અને વિદ્યુતના વાહક, જે આ ગુણધર્મો ધરાવતા હોય જે પદાર્થો, એને શું કહી શકીએ આપણે? ધાતુ. તો અહીંયા તમને ધાતુના ઉદાહરણ આપેલા છે: લોખંડ, ત્રાંબુ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ધાતુઓના ઉદાહરણો છે. તમે આ ત્રણ વસ્તુ તો જાણતા જ હતા, લોખંડ, તાંબુ અને એલ્યુમિનિયમ. આ બે ઉદાહરણ વધારાના આવ્યા જે યાદ રાખવાના છે તમારે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ આ પણ શું છે? ધાતુઓના જ ઉદાહરણો છે. તેનાથી ઉલટું, જો આ ગુણધર્મો જે પદાર્થો ન ધરાવતા હોય, એટલે કે શેનાથી ઉલટું? તો આ જે બધા ગુણધર્મો તમને કીધા, બરોબર, આ ગુણધર્મો જે પદાર્થ ન ધરાવતા હોય તે પદાર્થને આપણે શું કહેવાય? અધાતુ કહી શકીએ, બરોબર. તો ધાતુની જો વ્યાખ્યા આપણને આવડતી હોય તો અધાતુની વ્યાખ્યા આવડે. એનાથી ઉલટું જ છે. તો શું લખ્યું છે અહીંયા? તેનાથી ઉલટું, પદાર્થો જેવા કે કોલસો અને સલ્ફર છે તે નરમ તથા દેખાવે ઝાંખા હોય છે. નરમ એટલે કે તેને સહેલાઈથી આપણે તોડી શકીએ, બરોબર. અને દેખાવે કેવા હોય છે? ઝાંખા હોય છે. તેમને હથોડીથી ઠપકારતા તેનો શું થઈ જાય છે? ભૂક્કો થઈ જાય છે. તેઓ રણકાર ઉત્પન્ન કરતા નથી અને ઉષ્મા અને વિદ્યુતના પણ શું છે? અવાહક છે. તો આવા પદાર્થોને અધાતુ કહી શકીએ. તો પ્લાસ્ટિક પણ અહીંયા અવાહક તરીકે આવે, બરોબર. પ્લાસ્ટિક પણ શું છે? વિદ્યુતનું અવાહક જ છે. એટલે પ્લાસ્ટિકને આપણે શું કહી શકીએ? અધાતુ કહી શકીએ. અને અહીંયા પણ અધાતુના તમને ઉદાહરણ આપેલા છે: સલ્ફર, કાર્બન, ઓક્સિજન અને ફોસ્ફરસ. આ સલ્ફર જે પદાર્થ છે એ આગળ પહેલાં જ કોષ્ટકમાં તમારે આવી ગયો હતો, ત્યારે મેં તમને કીધું હતું કે સલ્ફર શું છે? અધાતુ છે. તો બસ આ જ ઉદાહરણ અહીંયા પણ આપેલું છે, બરોબર. સલ્ફર, કાર્બન, ઓક્સિજન અને ફોસ્ફરસ આ શેના ઉદાહરણો છે? અધાતુના ઉદાહરણ છે. તો ધાતુ અને અધાતુના જો તફાવત આપણે લખવા જઈએ તો ઘણા બધા મુદ્દા એના લખી શકાય. તો અહીંયા ધાતુ માટે એક અપવાદ આપેલો છે તમને,
કે સોડિયમ અને પોટેશિયમ છે એ ધાતુઓ જ છે, બરાબર. અને આપણે ધાતુ માટે એમ કીધું કે તે સખત હોય છે અને સહેલાઈથી આપણે તોડી શકીએ નહીં. પરંતુ અહીંયા જો સોડિયમ અને પોટેશિયમ જેવી જે ધાતુ છે એ નરમ તથા ચપ્પાથી કાપી શકાય તેવી હોય છે. એટલે કે આ ધાતુમાં જ છે, પરંતુ આ એક એનો અપવાદ છે. એટલે કે આ બે જે ઉદાહરણ છે સોડિયમ અને પોટેશિયમ એ તમારે યાદ રાખવાના છે, બરાબર. જે ધાતુઓમાં છે પરંતુ ધાતુના ગુણધર્મ ધરાવતું નથી. આ બે નરમ અને ચપ્પાથી કાપી શકાય છે. આમ જોવા જાવ તો જે મોટાભાગની ધાતુઓ છે એ સખત હોય છે, આપણે એમ કીધું, બરાબર. પરંતુ આ બે ઉદાહરણ છે એ સખત છે નહીં, એટલે કે નરમ છે અને એને કાપી શકાય છે સહેલાઈથી, એટલે કે ચપ્પાથી. જો અહીંયા ચપ્પાથી કાપી શકાય છે, બરાબર. જ્યારે પારો છે, પારો એક એવી માત્ર ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે. તો આ તમામ જે છે એ અપવાદ છે ધાતુના, સોડિયમ, પોટેશિયમ અને પારો.